લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના આજવા રોડ સ્થિત એકતાનગર વિસ્તારમાં સામાન્ય બાબતને લઈને ઉગ્ર ઝઘડો સર્જાયો હતો। લગ્ન પ્રસંગ દરમિયાન પાણી ઢોળાવવાની વાતે થયેલી બોલાચાલી થોડા સમયમાં હિંસક સ્વરૂપ ધારણ કરી ગઈ હતી। મળતી માહિતી મુજબ 6 એપ્રિલની રાત્રે એક લગ્ન પ્રસંગ દરમિયાન બે જૂથ વચ્ચે નાની બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો બિચકતા બંને પક્ષ સામસામે આવી ગયા હતા। બોલાચાલી બાદ વાત હાથાપાઈ અને મારામારી સુધી પહોંચી ગઈ હતી। એટલું જ નહીં પરંતુ એકબીજા પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં બંને પક્ષના અનેક લોકોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ બાપોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી મામલો શાંત પાડ્યો હતો। પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી 14માંથી 11 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે ધમાલ મચાવનાર તત્વોને કાયદાનો પાઠ ભણાવતા તેમને કાન પકડીને ઉઠક બેઠક કરાવી હતી। આ મામલે બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધવામાં આવી છે અને કુલ 14 આરોપીઓ સામે નામજોગ ગુનો નોંધાયો છે। પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।